તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ। એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર 592ની 75 એકર જમીન છે। જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ, અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી। અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું ગુજરાત જ ઢોર છે। આગળ ડેમ ભરેલો છે, પાછળ ડુંગર છે, અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી। આજે જે વન વિભાગવાળા લોકો, ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમારા ઢોરો ભૂખે મરે છે, તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો। ખરેખર એમનું ગૌચર છે એ બીજી જગ્યાએ છે, પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે, ગામની નજીકનો એ ફોરેસ્ટ છે, એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે। અને અમે તો અમારા કાયદા મુજબ, નિયમ મુજબ એમને વળગી રહીશું, બરાબર, એમની સમજાવટ કરીશું, એમને સમજાવીશું કે ખરેખર તમારું ગૌચર આ જગ્યાએ છે અને એ સિવાય અમારો કોઈ જગ્યાએ બાંધછોડ કરતો એમને ગૌચારા ઘાસચારોની એવો અમે જે અત્યારે હાલ જે વાવેતર કર્યા છે ને રોપાઓનું, એની સાથે સાથે અમે ઘાસનું પણ વાવેતર કરીશું, તો એમને ઘાસચારો મળશે એવું કંઈક વ્યવસ્થા કરીશું અમે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।